હલો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવીશ। એક મોટા શહેરના ફૂટપાથ પર એક વૃદ્ધ ફળોની લારી લઈને ઊભી રહી હતી। આખા દિવસમાં જે કંઈ ફળો વેચાય એમાંથી એનું ગુજરાન ચાલતું। સાવ એકલે પંડે રહેતા માડીની જરૂરિયાતો સાવ ઓછી હતી, એટલે જે કાંઈ મળે એમાંથી એમનું પૂરું થઈ જતું। એ જ શહેરમાં રહેતો એક યુવાન ઓફિસર અને તેની પત્ની માડીના કાયમી ગ્રાહક હતા। રોજ સવારે એ લોકો માડી પાસેથી સંતરા ખરીદતા। સંતરા જોખાવી લીધા પછી એ યુવાન પોતે ખરીદેલ સંતરામાંથી એક સંતરું કાઢતો, એને છોલીને એક ચીર ચાખ્યા પછી એ બોલતો, માડી, આ ચાખો તો, મને આ સંતરું બરાબર મીઠું હોય એવું નથી લાગતું। માડી સંતરું ચાખતા અને કહેતા, ના બાબુ, આ તો એકદમ મીઠું છે, તમને કેમ એ ખાટું લાગ્યું? એમ તો બાકીના બધા સંતરા મીઠા જ હશે। એટલું કહી પેલો ઓફિસર છોલેલું સંતરું ત્યાં જ છોડીને આગળ વધી જતો। માડીની બાજુમાં ઊભી રહેતી એક શાકવાળી બાઈ અને પેલા ઓફિસરની પત્ની આ ખેલ રોજ જોતા। એક દિવસ એ ઓફિસરની પત્નીએ પૂછ્યું, આપણે જાણીએ જ છીએ કે એ માડી હંમેશા મીઠા સંતરા જ રાખે છે અને આપે છે, તો પણ તમે આ રોજ રોજ ચાખવાનું અને મોઢું બગાડવાનું નાટક શું કામ કરો છો? પેલા યુવાને જરાક હસીને જવાબ આપ્યો, અરે પાગલ, માડી તો આપણને ખૂબ જ મીઠા સંતરા જ ખવડાવે છે, પણ તે જોયું? એ પોતે ક્યારેય સંતરા ખાતા નથી। આ ચાખવાને બહાને હું આપણા સંતરામાંથી રોજ એક સંતરું એને ખવડાવી દઉં છું। આમ પણ એ મારી બાની ઉંમરના છે, એમને ખવડાવીને મને ગામડે બેઠેલી મારી બાને ખવડાવતું હોય એટલો આનંદ થાય છે। એની પત્નીને પ્રથમ વખત આ નાટકનો અર્થ સમજાયો હતો। આ તરફ માડીની બાજુમાં ઊભી રહેતી પેલી શાકવાળી બાઈએ પણ એક દિવસ માડીને પૂછી જ લીધું, માડી, પેલો માણસ રોજ સંતરા ખરીદતી વખતે સંતરા ચાખવાની કચકચ કરે છે, રોજ એકાદ સંતરું છોલાવે પણ છે, બધાને ખબર છે કે તમારા સંતરા મીઠા જ હોય છે, તો પણ એ આ મીઠું નથી અને આ સંતરું બરાબર નથી એવું નાટક કરતો હોય છે, તો પણ એને સંભળાવી દેવાને બદલે હું કાયમ જોઉં છું કે તમે એને જોખતી વખતે વધારે સંતરા જ આપી દો છો। એની વાતોમાં તમને ખ્યાલ પણ નથી રહેતો કે સંતરા વધારે જોખાઈ જાય છે, એવું શું કામ કરો છો? માડી હસ્યા પછી બોલ્યા, બહેન, તે જોયું છે ને કે માણસ હંમેશા પોતાના ખરીદેલા સંતરામાંથી જ એક કાઢીને છોલાવે છે। એનું આ આખું નાટક સંતરા ચાખવા માટેનું નહીં, પણ મને એ ખવડાવવા માટેનું હોય છે। એને એવું છે કે મને આ વાતની ખબર નથી પડતી, મને પણ એ આવું કરે ત્યારે મારો સગો દીકરો મને ખવડાવતો હોય એવું લાગે છે। એ પછી મારાથી થોડાક સંતરા વધારે જપાઈ જાય છે। મારા જેવી ગરીબ ડોશી માટે એનો ભાવ જોઈને ત્રાજવાનું પલડું વધારે નમી જ જાય છે। એટલું બોલીને માજીએ સાડલાના છેડાથી પોતાની આંખો લૂછી। શાકવાળી બાઈની આંખો પણ ક્યાં કોરી હતી। મિત્રો, જીવનની આવી નાની નાની હૂંફાળી ઘટનાઓમાં જ પ્રેમ એના નિર્મળ સ્વરૂપે વહેતો હશે એવું નથી લાગતું? ખરું ને મિત્રો? જો તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને હા, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।